જુઓ, પ્રતિવિધેયનું વિકલન આપણે જોઈ રહ્યા છીએ. હવે એમાં ઘણા ઓછા ઉદાહરણ છે તમારા ચેપ્ટરમાં, એટલે કેટલાક ઉદાહરણ આપણે વધારાના એક્સ્ટ્રા જોઈશું ને છેલ્લું તમારે જ્યાં સ્વાધ્યાય 5 આવે એમાં કોઈ પ્રશ્ન હશે તો એ જોઈ લઈશું. એટલે પ્રતિવિધેય જે ટોપિક છે એ અઘરો ગણાય વિકલનમાં. એ આપણે આમ તો ઘણા બધા એક્ઝામ્પલ થાય, પણ આપણી જે અત્યારે પદ્ધતિ છે એ અનુસાર અને ભાઈ તમારી એક્ઝામ 1-2 દિવસમાં આવનાર છે એટલે બધા મુદ્દા જરા થોડા ચર્ચા કરી લઈએ, પછી પાછું રૂટીન ચાલુ રાખીશું. એટલે 5મું ચેપ્ટર લાંબુ ચાલશે. એક્સ ઇક્વલ ટુ આપણે અહીંયા કોસ થીટા લઈશું. એક્સ ઇક્વલ ટુ કોસ થીટા, તો અહીંયા તમને આને વાય લઈ લઈએ તો વાય ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 4 કોસ ક્યુબ થીટા થાય -3 કોસ થીટા. એટલે બહુ આસાનીથી આપણે કરી શકીએ. કોસ ઇનવર્સ કોસ ઓફ 3 થીટાનું સૂત્ર થઈ ગયું. હવે આ વાય જે છે એ કોસ ઇનવર્સ કોસ ઓફ 3 થીટા હોય તો 3 થીટા લખી શકાય, પણ ત્યારે લખી શકાય જો 3 થીટા છે 0 થી પાઈની શરતમાં હોય તો. એટલે ચેપ્ટર બીજું આવ્યું. ચેપ્ટર બીજું એવું કહે છે કોસ ઇનવર્સ કોસ થીટા બરાબર થીટા તમે લખો, પણ એની શરત 0 થી પાઈ હોવી જોઈએ. સાઇનમાં -π/2 થી π/2 હોવું જોઈએ. ટેનમાં -π/2 થી π/2 હોવું જોઈએ. કોટમાં 0 થી પાઈ હોવું જોઈએ. બાકીના સેક અને કોસેક, એમાં સેકમાં કોસ જેવી શરત છે, પરંતુ એમાં આપણે 0 થી પાઈ જતાં π/2 લેતા નથી, અને કોસેકની અંદર -π/2 થી π/2 જતાં 0 આવે છે એ લેતા નથી. આપણે કોસેકની વાત કરી, બરાબર. એટલે એ બધા 6 વિધેય કયા પ્રદેશમાં એક અને વ્યાપ્ત છે એ તમારે જરા ચેપ્ટર નંબર 2 છે એનું કોષ્ટક ફરી જરા જોઈ લેવાનું, અને ત્રિકોણમિતિના જે સૂત્રો છે એ ફરી જરા યાદ કરી લેવાના. 4 કોસ ક્યુબ થીટા -3 કોસ થીટા એટલે કોસ ઓફ 3 થીટા કહેવાય. એટલે 3 થીટા ધારો કે તમે લખી નાખો, બરાબર. અને થીટા બરાબર શું થાય તો કે થીટા બરાબર કોસ ઇનવર્સ એક્સ થાય. ભાઈ એવું એક્ઝેક્ટલી તમે ક્યારે લખી શકો તો એના પ્રદેશમાં હોય, બરાબર. એ આપણે જોઈ લઈએ કે એક્સ બરાબર તમે કોસ થીટા ધારો છો તો કોસ 0 ક્યારે થાય અને કોસ 1/2 ક્યારે થાય. તો કોસ π/3 તો 1/2 થાય, અને કોસ π/2 એ 0 આવે. 3 વડે ગુણીએ તો 3π/2 એટલે પ્રોબ્લેમ આવશે. એટલે શરત જે છે એ શરતમાં ભૂલ છે. એ 1/2 x શરત આપણે મેં જ લખી છે, એટલે હું બદલી શકું 1/2 x 1, કારણ કે આ નહીં આવે. 1/2 x 1 નું કારણ કહી દઈએ, કારણ કે cos 0 ઇક્વલ ટુ 1 અને cos π/3 ઇક્વલ ટુ 1/2. એટલે 1/2 x 1 આ કન્ડિશન છે. એટલે આપણે અહીંયા cos ઓફ 0 cos થીટા cos π/3 આવું લખી શકીએ. એટલે કે 0 થીટા π/3 એને 3 વડે ગુણતા એટલે 0 3 થીટા પાઈ એક્ઝેક્ટલી પ્રતિવિધેયની શરત મળી જવી જોઈએ. આ મેઇન છે, 0 થી પાઈ મળી જવી જોઈએ. એટલે મોટાભાગના જે પ્રશ્નો છે એ એક્ઝેક્ટલી એની શરતમાં આવી જાય ને એ રીતના પ્રશ્નો છે. એટલે 1/2 x 1 તમને શરત આપેલી જ હોય, એટલે આ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પણ મેં cos 0 આ બાજુ લખ્યું ને cos π/3 આ બાજુ લખ્યું, એની પાછળનું કારણ છે cos એ ઘટતું વિધેય છે. વધતું ઘટતું આવશે પાછું ચેપ્ટર વિકલિતના ઉપયોગોમાં. એટલે cos 0 વધતું વિધેય હોય તો આ જે છે એ બદલવાનું નથી. π/3 આ બાજુ ને π/2 આ બાજુ, 0 આ બાજુ. પણ આ ઘટતું વિધેય છે એટલે 0 આમ આવી જાય ને π/3 આ બાજુ આવી જાય.
અને એ જ ફાયદો છે આપણને. 0 થી પાઈ બેઠી શરત મળી ગઈ. પ્રતિવિધેયની શરત છે કોસ ઇન્વર્સ કોસ ઓફ 3 થીટા, તો 0 થી પાઈમાં હોવું જોઈએ, તો તમે ઇન્વર્સનો નાશ કરી શકો અને સીધું 3 થીટા આવી ગયું. પરિણામે એક તમને એવું કહે છે કે ભાઈ થીટા એટલે તો કોસ ઇન્વર્સ એક્સ, માટે ડીવાય બાય ડીએક્સ કેટલા? તો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ -3/√1 - x². બરાબર. કેટલીક વાર આ MCQમાં પૂછી શકાય, એટલે આ બધું કંઈ જોવાનું નથી, સીધું આમ ગણી નાખો એટલે આવી જાય. એમાં શરતો જોવા નહીં રહેવાનું MCQમાં. પણ લેખિત પરીક્ષા હોય તો ટોપ ટુ બોટમ બધું લખવાનું છે. બીજો પ્રશ્ન લઈએ. કે અંદર જે છે એ આપણને થીટા મળી જવું જોઈએ, એને બદલે પ્રશ્ન છે કોટ ઇનવર્સ √1 + sin x પ્લસ √1 - sin x છેદમાં √1 - sin x માઇનસ √1 + sin x. આને બંધ કરી દો અને 0 < x π/2. y ઇક્વલ ટુ તો dy બાય dx હતો. આ પ્રશ્નમાં કેવું છે કે અગાઉ આ તો ચેપ્ટર 2માં આવી ગયેલો જ છે. આનો એક આઈડિયા છે કે 1 + sin x એટલું ગણવાનું તમારે. એની અંદર 1ની જગ્યાએ cos² x/2 લખી દેવાનું, પ્લસ sin² x/2 એટલે આપણે નિત્યસમ cos² θ + sin² θ લખી દેવાનું. sin x ની જગ્યાએ 2 sin x/2 cos x/2 લખી દો. એટલે આ તમારે થઈ ગયું cos x/2 + sin x/2 નો પૂર્ણ વર્ગ થયો. એનું વર્ગમૂળ ભૂલવાનું નહીં. વર્ગમૂળ આપણે ભૂલીશું નહીં. આ વર્ગમૂળ તમે બહાર કાઢો એટલે માનાંક થઈ જાય. cos x/2 + sin x/2 નું માનાંક થઈ ગયું. હવે આપણે શરતમાં જરાક જોઈ લઈએ તો કે 0 < x/2 π/4. 0 થી π/4માં કોઈ ટેન્શન નહીં. 0 થી π/4 એટલે આટલું આવે. હવે એમાં શું છે કે કોસ છે એ મોટું રહે છે સાઇન કરતાં, એટલે પ્લસ હોય તોય પ્લસ અને માઇનસ હોય તોય કોઈ ચિંતા નહીં, કારણ કે અહીંયા 10 આવે અને અહીંયા 0.7 આવે. એટલે કોસ 1 પછી 0.9 થાય, 0.8 થાય, 0.7, એટલે કોસ છે સાઇન કરતાં મોટું. પહેલું ચરણ એટલે બધા ધન તો ખરા જ, પણ એટલે સરવાળામાં તો ધન જ રહે. એટલે c + s > 0. એટલે આ છે એ માનાંક નીકળી ગયો. આ તમને માઇનસમાં પ્રોબ્લેમ આવે એટલે માઇનસ લખી દઈએ આપણે કે ભાઈ 1 - sin x હોય તો શું થાય? તો કે એનો જવાબ છે એ માનાંક cos x/2 - sin x/2 આવશે. હવે માઇનસ આવશે તો માઇનસમાં શું કે મોટામાંથી નાનું બાદ થાય છે. cos 1, 0.9, 0.8, 0.7 એ રીતે. એટલે જો cos મોટું હોય અને એમાંથી sin બાદ થાય તો એ ધન જ આવે, કારણ કે cos < sin. અને એટલા માટે બાદબાકી પણ ધન જ રહે. એટલે માઇનસ આવશે એ બી તમારે શું થઈ જશે? માનાંક નીકળી જશે. આનો પહેલો જવાબ આવે √cos x/2 - sin x/2 નો પૂર્ણ વર્ગ. એનો પૂર્ણ વર્ગ આવે એટલે છેવટે માનાંક આવે, બરાબર, વર્ગમૂળમાં. આ રીતે ગણતા ગણતા જઈએ તો અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ, 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 માઇનસ. એટલે બધા સ્ટેપ લખવાની જરૂર નથી, સિમિલરલી કહી દેવાનું. તે જ રીતે આ માઇનસ આવે. એટલે હવે તમે આ સાઈડ આવી જાઓ તો કે y ઇક્વલ ટુ કોટ ઇનવર્સ, અહીં લખાશે તમારે cos x/2 + sin x/2. આ લખાશે cos x/2 - sin x/2. બંધ કરી દેવાનું. એવું છેદમાં લખાશે cos x/2 - sin x/2.
માઇનસ કોસ એક્સ બાય ટુ માઇનસ સાઇન એક્સ બાય ટુ, અને પ્લસ છે એટલે બે માઇનસ થશે, ઇક્વલ ટુ એટલે અહીંયા શું થશે કે કોસ એક્સ બાય ટુ કેન્સલ થશે અને સાઇન એક્સ બાય ટુ ઉપર કેન્સલ થશે, એટલે ઉપર 2 કોસ એક્સ કોટ ઇનવર્સ 2 કોસ એક્સ બાય ટુ છેદમાં માઇનસ આવશે 2 સાઇન એક્સ બાય ટુ. એ આગળ પ્લસ માઇનસ જરા જોતા રહેવાનું, પ્લસ હોય એ સારું પણ એમાં ઊંધું લખાઈ ગયું છે, કંઈ વાંધો નહીં, આપણે એને માઇનસ રાખીએ. કોટ એક્સ બાય ટુ એટલે બે તો કેન્સલ થઈ ગયા. કોટ ઇનવર્સ માઇનસ કોટ એક્સ બાય ટુ એટલે પ્રતિવિધેયનું તો આટલું રિવિઝન થયું, તમારે ચેપ્ટર 2નું રિવિઝન થયું, જે આપણે વિકલન તો આવ્યું જ નથી. હવે કોટ ઇનવર્સ માઇનસ એક્સ હોય ને તો પાઈ માઇનસ કોટ ઇનવર્સ કોટ એક્સ બાય ટુ, ત્યાં પછી શરતમાં જવાનું જ નહીં. કોટ ઇનવર્સ માઇનસ એક્સ એટલે પાઈ માઇનસ કોસ ઇનવર્સ માઇનસ એક્સ એટલે પાઈ માઇનસ, એટલે પાઈ માઇનસ એક્સ બાય ટુ જવાબ આવવાનો, વાય ઇક્વલ ટુ. એટલે પ્રતિવિધેયનો દાખલો હોય તો આટલો જ જવાબ. હવે ડેરિવેટિવ વિકલન કરતા ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ પાઈનું વિકલન 0 અને એક્સ બાય ટુનું -1 હાફ, એટલે -1 હાફ જવાબ આવે. એટલે ખાલી ઓછા 1/2 જવાબ લાવવા માટે આટલી માથાકૂટ કરવી પડી. એટલે આટલે સુધી તમારે પ્રતિવિધેય જોવાનું, એટલે બીજા ચેપ્ટરનું મારે રિવિઝન કરાવવું હતું, એ થઈ ગયું, અને પછી વિકલન થઈ ગયું. એટલે બીજું ચેપ્ટર હોય તો આ જવાબ બરાબર, ખાલી આટલું વાય ના લખેલું હોય તો આનો જવાબ કેટલો, પાઈ માઇનસ એક્સ બાય ટુ, અને ડીવાય બાય ડીએક્સ લખ્યું હોય તો જવાબ કેટલો, પાઈનું 0 એક્સ બાય ટુનું -1 હાફ. એ ધ્યાન રાખવાનું છે. એટલે એવા ઘણા 2 in 1 દાખલા હોય છે કે બીજા ચેપ્ટરમાં એ હોય અને આપણા ચેપ્ટર વિકલનમાં પણ હોય. એટલે એ પ્રકારના દાખલા તૈયાર હોય તો 2 ચેપ્ટરની અંદર આપણું કામ થાય. બીજો એક દાખલો લઈએ કે વાય ઇક્વલ ટુ tan ઇનવર્સ, એનો મિત્ર જ છે. એમાં √1 + x² વાળા દાખલા પણ પૂછેલા છે, એની જગ્યાએ 1 + x છે, ધારો કે 1 - x છેદમાં √1 + x અને પ્લસ √1 - x. તો ડીવાય બાય ડીએક્સ શોધો. ડીવાય બાય ડીએક્સ શોધો. tan ઇનવર્સ આ પ્રકારના દાખલામાં x બરાબર cos થીટા લઈને એ રીતે જઈ શકાય, હમણાં જેમ ગયા એમ બરાબર. પણ એના કરતાં જો થોડું ઇઝી થતું હોય તો આપણે જોઈ લઈએ અને 1 + x વડે ભાગી નાખીએ. વન પ્લસ એક્સ વડે ભાગી નાખો અને ત્યાર પછી એક્સ બરાબર કોસ થીટા લઈ લઈએ. લેવાનું છે તો કોસ થીટા, માટે થીટા બરાબર કોસ ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ tan ઇનવર્સ 1 - √1 - કોસ થીટા 1 + કોસ થીટા 1 + √1 - કોસ થીટા 1 + કોસ થીટા. હવે જો ઘણાને આ ખબર હોય ને સૂત્ર તો જલ્દી પતે કે tan ઇનવર્સ 1 - આ tan થીટા બાય 2નું સૂત્ર છે, આ 1 + tan થીટા બાય 2નું સૂત્ર છે, અને એ tan π/4 - થીટા બાય 2નું સૂત્ર છે. tan π/4 - થીટા બાય 2નું સૂત્ર છે. હવે તમને અહીંયા કશું કોઈ શરત આપી ના હોય તો કોઈ મગજમારીમાં પડવાનું નહીં, જવાબ આવી ગયો π/4 - થીટા બાય 2.
એટલે ફાઇનલ જવાબ આવી ગયો π/4 -1/2 થીટાની જગ્યાએ cos ઇન્વર્સ x. કારણ કે અહીંયા છે નંબર 1. હવે કોઈ શરત છે નહીં, કશું જોવાનું નહીં. આ જવાબ આવી ગયો y બરાબર. આ પ્રતિવિધેય ચેપ્ટર 2 થયું. ચેપ્ટર 2માં આ જવાબ આવે. હવે dy/dx કરીએ તો π/4 નું વિકલન 0, 1/2. cos ઇન્વર્સ x નું વિકલન -1/√1 - x². આનું વિકલન ગોખવું પડે આપણે. -1/√1 - x². π/4 અચળ છે, એનું વિકલન 0, એટલે ફાઇનલ જવાબ 1/2√1 - x². 1/2√1 - x². એટલે આ 2 in 1 દાખલો હોય. જો પ્રતિવિધેયમાં હોય તો આનો જવાબ π/4 -1/2 cos ઇન્વર્સ x, અને વિકલન એકલામાં હોય તો જવાબ +1/2√1 - x². ચોથો દાખલો જોઈ લઈએ. ઇન્વર્સમાં સાઇન તો આપણે બહુ સરસ તમને આવડી ગયેલું છે. એ ddx ઓફ સાઇન ઇન્વર્સ 2x√1 - x². તો આપણે x બરાબર સાઇન થીટા લઈ લેવાનું છે. થીટા બરાબર સાઇન ઇન્વર્સ x, એટલે ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ આપણે y જ લઈ લેવાનું. સાઇન ઇન્વર્સ 2 સાઇન થીટા વર્ગમૂળમાં 1 - sin², એટલે cos થીટા થઈ જાય. cos² નું વર્ગમૂળ, એટલે સાઇન ઇન્વર્સ સાઇન 2 થીટા, સાઇન ઇન્વર્સ સાઇન 2 થીટા. આમાં કેવું છે કે એ લોકોએ શરત એવી ગોઠવીને જ આપી હોય કે તમારે કામ પતી જાય. 0 x <1/2, એટલે 0 થીટા <1/2 π/6 આગળ આવે, એટલે અને 0 0 આગળ આવે, એટલે સીધું 2 થીટા આવી જાય. એવું જ આપણે લખેલું હોય આ લોકોએ. એટલે 0 થીટા π/6, તો 0 2 થીટા π/3 થાય. તો કોઈ પ્રોબ્લેમ નહીં. 0 થી -π/2 થી π/2માં આવવું જોઈએ, એટલે 0 થી 1/2માં થઈ જાય. બેઠું 0 થી π/2 લાવવું હોય ને આપણે, તો 1. 0 x 1, એટલે અહીંયા π/2, તો 2 વડે ગુણશો 0 થી π આવશે. નહીં, એ 0 3/2 આવશે. ચાલશે. 0 થી 1/2 કોઈ એવી કન્ડિશન આપે જે અંદર સામેલ થાય. 2 વડે ગુણો તો કંઈ બહુ ફેર નથી પડતો. આ છે π/6 બરાબર છે. π/6 છે, અને 2 વડે ગુણો એટલે π/3 થાય, અને 0 થી π/3 એટલે આટલું. 0 થી π/3 એટલે આ π/2 ની અંદર આવી ગયું કે નહીં, એટલે -π/2 થી π/2માં આવી ગયું. એટલે કન્ડિશન કે જોવા રહેવાનું નહીં. y બરાબર 2 થીટા. થીટા એટલે શું, તો કે સાઇન ઇન્વર્સ x. તો dy/dx કેટલું, તો કે 2/√1 - x². એકચ્યુઅલી શરત બનતી હોય એવું જ આપે આ લોકો, એટલે બહુ વાંધો ના આવે. બિલોંગ્સ ટુ તમારે -π/2 થી π/2 થવું જોઈએ, બસ. સાઇન મેન્ટેન. અહીં તો કોઈ કન્ડિશન જ નહોતી, એટલે કશું જોવાની જરૂર નથી. કેટલીક વાર આ રીતે લખેલું હોય કે tan ઇન્વર્સ 4x upon 1 -
tan ઇન્વર્સ 2x upon 1 minus y ઇક્વલ ટુ બરાબર. તો dy by dx શોધો. મિત્રો આ અંદર છે નહીં તમારે, પણ આ ગોઠવણી છે કે આ રીતે ગોઠવી દેવાનું. 5x ઇન્ટુ 3x, 5x એટલે 5 તરી 15x સ્ક્વેર થઈ ગયા, અને ઉપર 5x માઇનસ 3x કરી દેવાનું. હવે ટેનનું સૂત્ર છે આવું કે tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y ઇક્વલ ટુ tan ઇન્વર્સ x માઇનસ y ઉપર આવે, નીચે 1 પ્લસ એક્સ વાય આવે, બરાબર. એટલે આ રીતે છે દાખલો, 2x અપોન 1 પ્લસ 15x સ્ક્વેર, બરાબર. આવા 2-4 દાખલા હતા જ, બરાબર, જૂના ગણિતમાં. નવામાં ઓછા છે, હશે ક્યાંક તો આપણે જોવું નહીં પડે. હવે ફટાફટ આવી ગયું એટલે y બરાબર tan ઇન્વર્સ 5x લખી દેવાનું, માઇનસ tan ઇન્વર્સ 3x લખી દેવાનું. કારણ કે tan ઇન્વર્સ x ઓછા tan ઇન્વર્સ y બરાબર જો આવું થતું હોય તો જમણી બાજુ આપેલી હોય તો ડાબી બાજુ લખી શકાય. તો x માઇનસ y 1 પ્લસ એક્સ વાય ગોઠવી દેવાનું. 2x ભલે આપ્યા હોય, 5 તરી 15x સ્ક્વેર થાય છે, 5x ઓછા 3x એટલે 2x થાય છે. એટલે આ રીતે ગોઠવાઈ જાય પછી તમને વિકલન એકદમ સરળ પડે. tan ઇન્વર્સ xનું શું? તો કે 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર, અને 5xનું 5. અને tan ઇન્વર્સ 3xનું શું? 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર, અને 3xનું 3. બસ આ જવાબ, આગળ નહીં વધવાનું, બરાબર. આ તો જાતે ગણિત પેપર બનાવ્યું હોય તો અહીંયા અમે લખીએ કે ભાઈ એના છેદમાં 1 પ્લસ 25x સ્ક્વેર પ્લસ બીના છેદમાં 1 પ્લસ 9x સ્ક્વેર, તો a પ્લસ બી બરાબર ખાલી જગ્યા, બરાબર. એવું ગોઠવી શકાય ને કોઈ એ રીતે પણ MCQમાં પેપરમાં સેટ કરી શકાય. tan ઇન્વર્સનો એક આમ તો ઘણા બધા દાખલા હોય છે, પણ એક બે જોઈ લઈએ આપણે. બહુ લાંબુ મંજિલ છે આની વિકલનની. તો tan ઇન્વર્સ sec x પ્લસ tan x આવું હોય, અને કે dy બાય dx શોધો, તો y ઇક્વલ ટુ tan ઇન્વર્સ sec છે એટલે 1 બાય cos થશે, tan છે એટલે sin ભાગ્યા cos થશે, એટલે ઇક્વલ ટુ tan ઇન્વર્સ 1 પ્લસ sin x અને ભાગ્યા cos x ઇક્વલ ટુ, હવે આમાં 1 ની જગ્યાએ આપણે cos સ્ક્વેર x બાય 2 પ્લસ sin સ્ક્વેર x બાય 2 લખી શકીએ. 2 sin x બાય 2 cos x બાય 2 એટલે પૂર્ણ વર્ગ થાય. અને cosની જગ્યાએ cos સ્ક્વેર x બાય 2 માઇનસ sin સ્ક્વેર x બાય 2 લખી શકીએ, બરાબર. એટલે બે મેથડ છે આની. એક ડાયરેક્ટ મેથડ હું શીખવાડું કશું વિચાર્યા વગર. tan ઇન્વર્સ xનું વિકલન dy બાય dx કરી દે, ધેરફોર dy બાય dx. કશું ત્રિકોણમિતિ ધારો કે કોઈ નથી આવડતી, આટલે સુધી પહોંચી ગયો. tan વિકલન એનું જોરદાર છે. તો 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર, 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ યુ બાય વી, ભાગાકારનો નિયમ, છેદનો વર્ગ, છેદ રહેવા દો, અંશનું વિકલન 1 નું 0, સાઇનનું કોસ, માઇનસ અંશ રહેવા દો એટલે કે 1 પ્લસ સાઇન એક્સ રહેવા દો, છેદનું વિકલન તો કોસનું માઇનસ સાઇન એક્સ, એટલે વિકલન પતી ગયું. ફરી એકવાર tan ઇન્વર્સ યુ તો 1 અપોન 1 પ્લસ યુ સ્ક્વેર, પછી ડીયુ બાય ડીએક્સ એટલે યુ બાય વી, ભાગાકારનો નિયમ, છેદનો વર્ગ, છેદ રહેવા દો, 1 નું 0, સાઇનનું કોસ, માઇનસ 1 પ્લસ સાઇન એક્સ રહેવા દો, અને કોસ એક્સ જે છેદ છે એનું માઇનસ સાઇન એક્સ, બરાબર. tan ઇન્વર્સ યુ 1 અપોન 1 પ્લસ યુ સ્ક્વેર, અને પછી યુનું વિકલન એટલે ભાગાકારનો નિયમ. આ કોસ સ્ક્વેર ઉપર ગયું, નીચે છૂટું પાડ દો, તો નીચે છૂટું પડશે આપણે cos સ્ક્વેર એક્સ લસા લઈ લો, 1 પ્લસ 2 સાઇન એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ. cos સ્ક્વેર એક્સ ઉપર ગયા, અહીંયા બી cos સ્ક્વેર એક્સ થયા, માઇનસ સાઇન એક્સ થયા, અને માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ થયા, ડિવાઇડેડ બાય cos સ્ક્વેર માઇનસ સાઇન એક્સ. ચલો cos સ્ક્વેર માઇનસ પ્લસ સાઇન એક્સ, માઇનસ માઇનસ પ્લસ સાઇન એક્સ થશે,
અને માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ થશે, નીચે કોસ સ્ક્વેર એક્સ. સ્વાભાવિક છે કે આ બે કોસ સ્ક્વેર એક્સ ઉડી જાય. ઇક્વલ ટુ ઉપર કોસ સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર એટલે પ્લસ સાઇન એક્સ આવે છે, અને નીચે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર એક્સ એટલે 1 પ્લસ 2 સાઇન એક્સ ઇક્વલ ટુ 1 પ્લસ સાઇન એક્સ અને છેદમાં 2 ઇન્ટુ 1 પ્લસ સાઇન એક્સ. એટલે આ બે ઉડી જશે એટલે 1/2 ડીવાય બાય ડીએક્સ. 1/2 આવે છે. જો માઇનસ ક્યાંક કોમન નીકળતું હોય તો આમાં જોઈ લે, કોસ સ્ક્વેર એક્સ છેદનું વિકલન, છેદનો વર્ગ છેદ રહેવા દો, અંશનું વિકલન આવશે કોસ એક્સ અને માઇનસ 1 પ્લસ સાઇન એક્સ એઝ ઇટ ઇઝ, અને છેદનું વિકલન માઇનસ સાઇન માઇનસ માઇનસ પ્લસ સાઇન એક્સ અને પ્લસ સાઇન સ્ક્વેર એક્સ એટલે કમ્પ્લીટ છે, નો પ્રોબ્લેમ. નીચે પ્લસ જ આવે એટલે જવાબ 1/2 આવે. એટલે આ રીત સહેલી જ છે, કશું થીટા બીટા કશું ત્રિકોણમિતિ યાદ નથી કરવાનું, ખાલી વિકલન આવડતું હોવું જોઈએ. એ રીતે આ ઇન્વર્સ જે છે, જે કંઈ ધ્યાનમાં લાગ્યું એ આપણે કર્યું. સાતમો પ્રશ્ન. હવે સહેજ રિમાઇન્ડ કરી લઈએ. a અચળ વિધેય હોય તો એનું વિકલન 0 લખજો. a અચળ ગણવાનું, આ ધ્યાન રાખવાનું છે. પણ એની જોડે જોડે ભૂલ ના થાય કે ddx ઓફ ax હોય તો એ ચલ થઈ ગયું અને એનું વિકલન ax log a the base e થાય. એટલે જો આપણને આ રીતે લખ્યું હોય કે ddx ઓફ 3 log of x base 3, તો આ જવાબ સીધો x આવી જાય અને એ પાછું 4 લખી દીધું હોય તો આને શું સમજવાનું છે તમારે? d by dx ઓફ 3 log x 4 the base 3. હવે x ની 4 ઘાત થઈ, આ બે આધાર સમાન હોય ને, a હોય 5 હોય 3 હોય e હોય તો બધું સરખું છે. a અચળ 0, ax log a the base e અને 3 log x the base 3, આ 4 ન હોય તો સીધો જવાબ x ને વિકલન 1 થાય. પણ 4 ઉપર જાય તો x ની 4 ઘાત થાય અને એનું વિકલન થાય d by dx ઓફ x ની 4 ઘાત. પછી આને ધ્યાનમાં લેવાનું નહીં, પછી આ a હોય e હોય 5 હોય ગમે તે હોય, આ જે આધાર છે એને ધ્યાનમાં લેવાનું નથી, સીધું એનું વિકલન 4x3. એ રીતે આવું અચળ ઉપર અચળ ઘાત હોય, a sin a હોય તો વિકલન 0 જ લખાય, પણ x હોય તો પાછું વિકલન જુદું થાય. બરાબર, એમાં x નું જુદું થાય કે d by dx ઓફ x આવું લખેલું હોય તો એનું વિકલન થાય x ઇન્ટુ 1 પ્લસ log x. તો આપણે આ ગોખવાનું છે તો કે ના, એનું એક ટેકનિક છે, y બરાબર x લો, બંને બાજુ log લો. બરાબર, log લેતા એટલે ઈ આધાર પરનો log કહેવાય. ઈ આધાર પરનો log લેવાનો એટલે log y ઇક્વલ ટુ log x બંને બાજુ આધાર ઈ ગણાય, ના લખો તોય ચાલે. એટલે log y ઇક્વલ ટુ x log x. અત્યાર સુધી લોગના નિયમ. હવે એક્સને સાપેક્ષ વિકલન કરતા તો 1/y dy by dx, log y નું 1/y ને y નું dy by dx, x રહેવા દો log x નું 1/x પ્લસ log x રહેવા દો અને x નું 1, ગુણાકારનો નિયમ. x રહેવા દો log નું 1/x, log x રહેવા દો x નું 1, એટલે dy by dx ઇક્વલ ટુ આ 1 પ્લસ log x તો થઈ જ ગયું અને આ y ને ધક્કો મારો એટલે સામે ગયા, પરંતુ y એટલે તો શું છે ધારણા આપણી x એટલે x ઇન્ટુ 1 પ્લસ log x. આમ આપણને x નું વિકલન શું મળ્યું? x ઇન્ટુ 1 પ્લસ log x. ગણતરી હોય તો આમ લખવાની છે, નહીં તો આ x ગોખી નાખવાનું છે, x ઇન્ટુ 1 પ્લસ log x.
એટલે ચલની ઉપર ચલ ઘાત હોય ત્યારે તમારે બંને બાજુ ઈ આધારિત લોગ લેવો પડે છે. ચલની ઉપર ચલ ઘાત હોય d/dx ઓફ x રેઝ ટુ sin x, તો આ ચલની ઉપર ચલ ઘાત, તો આપણને ના આવડે. શું કરવું પડે? y = x રેઝ ટુ sin x. પછી બંને બાજુ લોગ લઈ લેવાનું, એટલે log y = sin x log x, પછી બંને બાજુ d/dx, બંને બાજુ d/dx ઓફ log y = d/dx ઓફ sin x into log x = sin x રહેવા દો, d/dx ઓફ log x પ્લસ log x રહેવા દો, d/dx ઓફ sin x. હવે આ બાજુ log y નું વિકલન, log y નું આ log y છે, log y નું 1/y dy/dx. therefore dy/dx બરાબર sin x log x નું 1/x પ્લસ log x sin x નું cos x. હવે y ને આમ ધક્કો મારી દો જમણી બાજુ, y ની કિંમત પાછી મૂકી દો નંબર 1, બાય 1 ગેટ 1 ફ્રી, એટલે dy/dx ફાઇનલ જવાબ dy/dx = y ની જગ્યાએ x રેઝ ટુ sin x ઇન્ટુ sin x upon x પ્લસ cos x log x. એટલે ક્યારે આવું કરવું પડે? x રેઝ ટુ x, ચલની ઉપર ચલ ઘાત, ત્યારે આવું કરવું પડે. બીજી કેટલીક બાબતો એમાં જોઈશું. થેન્ક યુ.